એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મોટા મોટા બગાસા ખાતા નાખ્યું ચોરતા હું એ મોડી ઉઠીને મારું ગટું તો 1 વાગ્યું તો એ ઉઠવામાં નથી સમજ. પછી તો વાગી ગયા રોંઢાના 4:30 ને સ્વામીએ હુકમ કર્યો કે ફટાફટ તૈયાર થાવ એટલે આપણે નાહી ધોઈને ફટાફટ મસ્ત સાડી પહેરીને રેડી થઈ ગયા. પણ આ જો મારું ગટું, અરે ગટું તો બ્યુટી પાર્લર સામેથી ઊભું જ નહીં થાય. આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા, એકદમ ગુજરાતી સાડી વાળી પહેરીને, માથામાં ગજરો બજરો નાખી લીધો અને બસ ત્યાં તો પછી અમારા બધા કલાકારો પણ ઘરે આવી ગયા. હવે એ તો બધું ઠીક, મેઇન વાત તો ભૂલાઈ જ ગઈ તમને કહેવાની. આ સાડી મને કેવી લાગે છે એ જરા કોમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં. પછી તો એ બધી છોકરીઓ તૈયાર થતી હતી, કોઈ મેકઅપ કરીને આવ્યા હતા ને કોઈ એમને આવ્યા હતા, એટલે એ બધી મેકઅપ કરતી હતી એની રીતે. ત્યાં તો મારા સ્વામી છે ને બધા માટે ઠંડો રસ લઈ આવ્યા. એટલે મેં કીધું લાવો પેલા બધા ઠંડો રસ પી લો પછી તૈયાર થાજો. પછી તો રસ પીને અચાનક યાદ આવ્યું કે હાલો ફટાફટ રસ પી લો, પછી મારે નવા ચપ્પલ કાઢવાના છે, સાડીના મેચિંગ પહેરવા પડે ને. પછી તો ભાઈ અમારી સવારે નીકળી ગઈ પ્રોગ્રામમાં જવા માટે. મોઢા ઉપર તડકો બહુ આવતો તો આનું શું કરવું હવે કઈ સમજાય નહીં. હા તો 50 કિલો મેકઅપ કર્યો હોય એની ઉપર પાણી ફરી જાય. લ્યો પહોંચી ગયા જગ્યાએ, લોકેશન ઉપર. કેવું લોકેશન છે, 1 નંબર લોકેશન છે. પછી આ બે છોકરીઓ રીલ બનાવીને પછી આપણે તો રીલ બનાવી જ પડે ને. અને પાછી આ છોકરીઓ બધી મારી ભેગી હોય ને એટલે બધી છોકરીઓ છે ને નવી નખરા કરાવે મારી પાસે. અને આમ જો આનું તો મારી દીકરીનું કઈ ભેગું જ ન થયું. હું રીલ બનાવી કે મને કઈ સમજાણું જ નહીં. ત્યાં તો મારું ગટું પાછી લિપસ્ટિક લઈને બેસી ગયું. લિપસ્ટિક તો વિખાવી જ નહોતું. અને પછી તો ગણપતિ ને કંકોત્રી ને એવું ગાયું, ત્યાં તો જ્યુસ આવી ગયું એટલે આપણે જ્યુસ પી લીધું. થોડી જ વારમાં વરકન્યાનું આગમન થઈ ગયું, અસ્તમેળા ફેરા અને પ્રોગ્રામ થઈ ગયો પૂરો. અને જેવા અમે તો જમવા ગયા ને ત્યાં તો મને આ પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા. અને એ તો મને કે હું તમારા બધા જ વિડીયો જોઉં છું. હવે એ પણ કંઈક કોમેડી વિડીયો બનાવે છે, પણ હું એનું આઈડીનું નામ ભૂલી ગઈ. તો આ વિડીયો તમે જોતા હોય તો તમારી આઈડીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. પછી તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો, એટલે પછી એક જ કામ હોય જમવાનું. પછી તો અમે જેતપુર આવ્યા અને રાતના 11:30 પોણા 12 જેવું થઈ ગયું હતું. પણ ગટુએ વેન કર્યું કે આઈસ્ક્રીમ ખાવી છે, પછી અમે આઈસ્ક્રીમ ખાવા ગયા. તો ચાલો આજના માટે આટલું જ. પડશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ, જય સિયા.